ગીર સોમનાથ જિલ્લાના રસુલપરા ગામે એસઓજી પોલીસે દરોડા પાડી ડુપ્લિકેટ દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડી 240 લીટરથી વધુ દૂધ સાથે મિલાવટ કરનાર ગોલ્ડનની ધરપકડ કરી છે। ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના રસુલપરા ગામે ગીરમાં રહેતા ગોલણ જાદવના ઘરે એસઓજી પોલીસે રેડ કરતા ઘરના દ્રશ્યો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી। ગોલ્ડન જાદવના ઘરે દૂધ બનાવાઈ રહ્યું હતું। આશરે 240 લીટર ભેળસેળયુક્ત દૂધ મળી આવ્યું। સાથે જ બનાવતી અથવા ભેળસેળયુક્ત દૂધ બનાવતા તેમાં વપરાતા પાવડરના પેકેટ અને સોયાબીન તેલનો ડબ્બો પણ મળી આવ્યો છે, જેને કારણે અહીંથી ડુપ્લિકેટ દૂધ બનાવવા હોવાનું બહાર આવવા પામ્યું છે। ગઈકાલ રાતના પીએસઆઈ ભોળા સાહેબ એસઓજી પીએસઆઈ શ્રી એ રેડ કરી એ રસુલપરા ગામે ગોલનભાઈ રામભાઈ જાદવ ભરવાડને ત્યાં ડુપ્લિકેટ દૂધ બનાવતા હોય તેથી ત્યાં રેડ કરી ડુપ્લિકેટ દૂધ અને તેના બનાવવાના સાધનો સાથે ગોલનભાઈને પકડી પાડે અને કુલ મુદ્દામાલ 53,400 રૂપિયાનો મુદ્દામાલ પકડ્યો છે। તો સાહેબ કઈ રીતે દૂધ બનાવતા? એ મિક્સર છે, પાવડર છે, સોયાબીન તેલ, એના બધું કેટલા લીટર દૂધનો જથ્થો પકડાણો? 2400 લગભગ 240 લીટર દૂધ પકડાણું છે। અચ્છા, એફએસએલની મદદ લીધી છે કે કેમ? એની તપાસ એને માટે એ તપાસ પીએસઆઈ શ્રી ભોળા સાહેબ ચલાવી રહ્યા છે। હાલ તો એસઓજી પોલીસે ગોલ્ડન જાદવની ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબજે લીધો છે અને ભેળસેળયુક્ત સુધીની તપાસ માટે એફએસએલમાં પણ નમૂના મોકલવામાં આવ્યા છે। દીપક જોશી, વી ન્યૂઝ, ગીર સોમનાથ।